નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 22 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ શૌચાલય દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 19 નવેમ્બરના દિવસે આ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો વિશ્વ શૌચાલય દિવસ 2024ની વાત કરીએ તો વિશ્વ શૌચાલય દિવસ દર વર્ષે 19 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે, જેથી વિશ્વ સ્વચ્છતા કટોકટીનો સમાવેશ કરવામાં આવે છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસિલ કરવા મદદ કરે છે, જે 2023 સુધીમાં બધા માટે સ્વચ્છતાનું વચન આપે છે। જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું કહે તો કે સ્વસ્થ પાણી અને સ્વચ્છતા એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે। જ્યારે યુએન જનરલ એસેમ્બલીએ 2024 એટલે કે 24 જુલાઈ 2013ના રોજ આ નિયુક્ત કર્યો હતો આ દિવસ। ત્યારથી જ 19 નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે। આની થીમ તો કે શાંતિ માટે સ્વચ્છતા। તો ખાસ કરીને એટલું યાદ રાખવું આ દિવસ વિશે। ત્યારબાદ ભારત સરકારને 3 સપ્તાહનું એક અભિયાન શરૂ કર્યું છે આ દિવસ નિમિત્તે, અમારા શૌચાલય અમારું સન્માન। તો ખાસ કરીને આ અભિયાને યાદ રાખવું એ આમ તો 3 દિવસનું મુખ્ય છે, પણ હાલ છે 10 ડિસેમ્બર સુધી। તો 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલુ રાખવાનું છે, તો યાદ રાખવું। અને 19 નવેમ્બરે બીજા 2 દિવસો પર ઉજવવામાં આવે છે, એક આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસ। રાષ્ટ્રીય એકતા દિવસની વાત કરીએ તો પુરુષ જે પ્રથમ મહિલા પ્રધાનમંત્રી આપણા ઇન્દિરા ગાંધી હતા, એમની જન્મ જયંતિ દિવસે આ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને એટલા દિવસો યાદ રાખવા। ત્યારબાદ નવેમ્બરના અત્યાર સુધીના બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ અને વિશ્વ રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે। 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ અને જાહેર સેવા પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે। 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ અને 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવામાં આવે છે। 17 નવેમ્બર રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ પણ મનાવવામાં આવે છે 17 નવેમ્બરના રોજ। અને એક બીજો દિવસ રોડ ટ્રાફિક પીડિતોની યાદમાં વિશ્વનો દિવસ મનાવવામાં આવે છે 17 નવેમ્બરના રોજ। 18 નવેમ્બર રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ મનાવવામાં આવે છે। તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા નવેમ્બરના। ત્યારબાદ કયો દેશ G20 સમિટ પહેલાં વૈશ્વિક ભૂખ વિરોધ જોડાણ શરૂ કર્યું છે? તો કે આવી એક બનાવવામાં આવી છે સંગઠન, એમાં કયા દેશે આવું કર્યું છે? તો કે બ્રાઝિલે આવું કર્યું છે, કારણ કે બ્રાઝિલ જ G20ને એટલે કે યજમાન કરી રહ્યું છે અને એ આ સમિટની પહેલાં જ વિશ્વ ભૂખ વિદેશી જોડાણ પર શરૂ કરી શક્યું છે અને આમાં ઘણા બધા દેશો પણ જોડાઈ ગયા છે। તો જોઈએ તો બ્રાઝિલ G20 સમિટ પહેલાં વિશ્વ ભૂખ વિરોધ જોડાણ શરૂ કર્યું છે। બ્રાઝિલે રિયોમાં, જે બ્રાઝિલનું કેપિટલ છે, G20 સમિટમાં શુક્રવારે ભૂખ અને ગરીબી માટે વૈશ્વિક જોડાણ શરૂ કર્યું છે અને 82 એટલે કે 82 દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ અને NGO સહિત 148 સંસ્થાઓ સભ્યો તરીકે સમાવેશ કરી ચૂક્યા છે આમાં। તો ખાસ કરીને યાદ રાખવું। અને આ પહેલનો ખાસ ઉદ્દેશ્ય તો કે 2030 સુધીમાં જે વૈશ્વિક સ્તરના જે ભૂખમરો અને ગરીબી નાબૂદ કરવાના પ્રયાસોને વેગ આપશે। તો ખાસ કરીને આવું એક સંગઠન બનાવવામાં આવ્યું છે જે G20 અંતર્ગત, તો ખાસ કરીને યાદ રાખવું। અને બ્રાઝિલની વાત કરીએ તો કેપિટલ બ્રાઝિલિયા અથવા તો રિયા છે અને ચલણ તો કે બ્રાઝિલિયન વાસ્તવિકતા છે, પ્રમુખ તો કે લુલા દા સિલ્વા છે। તો ખાસ કરીને એટલું બ્રાઝિલ વિશે યાદ રાખવું। ત્યારબાદ G20 સમિટ હમણાં જ સમાપ્ત થઈ, કારણ કે મોદીજી ભાગ લેવા ગયા હતા અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરો। 2024માં 19મી આવૃત્તિ હતી જે બ્રાઝિલે યજમાની કરી। થીમ તો કે ન્યાય, વિશ્વ અને ટકાઉ ઘરનું નિર્માણ કરવું। તો ખાસ કરીને આની થીમ પર યાદ રાખવી। અને 2025માં G20 સમિટ સાઉથ આફ્રિકા ઘોષ કરવાનું એટલે કે યજમાન કરી રહ્યું છે અને યજમાની કરનારા પ્રથમ આફ્રિકન દેશ બનશે। તો ખાસ કરીને આ પોઈન્ટ ઓલા કરતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે G20માં 19 દેશો, એક યુનિયન, યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન હમણાં જ જોડાયું હતું જ્યારે ભારત પાસે આની યજમાની હતી ત્યારે। તો ભારત પાસે ક્યારે યજમાની હતી અને આની થીમ આવડે ભારત પાસે હતી ત્યારે? તો એ પણ કોમેન્ટ કરો।
તો ખાસ કરીને યાદ રાખવું એટલું G20 વિશે. ત્યારબાદ મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 હોકી, જે ભારતીય ફાઇનલમાં કોણે હરાવી અને તેમનું ત્રીજું ટાઇટલ જીત્યું છે? તો ભારતે ચીનના ગભા ઉપાડી લીધા અને આ ટાઇટલ જીતી ચૂક્યું છે. તો મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 હોકીની છે એ ભારતે ફાઇનલમાં ચીનને હરાવી અને તેમનું ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. તો ભારતીય હોકી ટીમે જે બુધવારે બિહારના રાજગીરી હોકી સ્ટેડિયમમાં રમાઈ હતી, જે મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 જીતવામાં ફાઇનલમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાને હરાવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, ચાઇનાને હરાવ્યું છે અને જીત્યું તો કે ભારત જીત્યું છે. જ્યારે સૌથી સફળ ટીમ તરીકે કઈ છે? તો કે ઇન્ડિયા અને સાઉથ કોરિયા બંને છે, કારણ કે બંને 3 વખત જીત્યા છે. ભારત 2024માં, 2023 અને 2016 વગેરે 3 ટાઇટલ મેળવી ચૂક્યા છે. અને આ વખતેનું આયોજન બિહાર ખાતે થયું હતું ભારતે, તો ખાસ કરીને આ પણ યાદ રાખવું. ત્યારબાદ આની પ્રથમ આવૃત્તિ 2010માં થઈ હતી સાઉથ કોરિયામાં, જેમાં સાઉથ કોરિયા જીત્યું હતું જાપાનને હરાવી. અને 8મી આવૃત્તિ 2024માં બિહારમાં થઈ હતી, આપણે જોયું એ જ, ઇન્ડિયા જીત્યું ચીનને હરાવી. અને જ્યારે આનું આયોજન તો કે એશિયન હોકી ફેડરેશન દ્વારા થાય છે, જેનું મુખ્ય મથક તો કે કુઆલાલંપુર મલેશિયા ખાતે આવેલું છે. તો ખાસ કરીને એટલી હોકી વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ યુએનએ એટલે કે યુનાઇટેડ નેશનલે કયા રાજ્યના બસ્તર ગામના એક પર્યટન શહેર તરીકે સુબંધિત કર્યું છે? તો છત્તીસગઢનું એક ગામ છે બસ્તર ગામ, એને સુનિશ્ચિત કર્યું છે. તો યુએનએ છત્તીસગઢના બસ્તર ગામને પર્યટન સ્થળ તરીકે સુબંધિત કર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, છત્તીસગઢના બસ્તર જિલ્લાના સ્થિર નાના ગામ ધુડમાસને ખાસ કરીને ગામ યાદ રાખવું, ઘુડમાસ ગામનું નામ છે. એને યુનાઇટેડ નેશનલે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે અપગ્રેડ પ્રોગ્રામમાં પસંદ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, જ્યારે 2023માં આવું જ એક ગામ પસંદ કરવામાં આવ્યું હતું. કયું ગામ હતું તમારે કોમેન્ટ કરવાનું છે. આ વખતે છત્તીસગઢનું એક ગામ છે ઘુડમારસન, તો ખાસ કરીને એને પસંદ કર્યું છે, તો યાદ રાખવું. ત્યારબાદ યુનાઇટેડ નેશનલની વાત કરીએ તો તેમની રચના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. એટલા માટે 24 ઓક્ટોબરે મનાવવામાં આવે છે યુનાઇટેડ નેશનલ ડે. આનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે આવેલું છે અને સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. છત્તીસગઢ સરસામાં રહ્યું છે તો જોઈ લઈએ. કેપિટલ રાયપુર છે, ગવર્નર રમણ ડેકા છે. સીએમની વાત કરીએ તો વિષ્ણુદેવ સાય છે. તો ખાસ કરીને એટલું છત્તીસગઢ વિશે પણ યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયો દેશ લોકોને મત દ્વારા બંધારણમાં સુધારો સૂચવ્યો છે? તો આ ગોબોનીઝે આવું કર્યું છે, કારણ કે પહેલાં લોકો મેરથી મત લીધો અને એ ઈચ્છે તો આપણે બંધારણમાં સુધારો કરીએ, એવી રીતના અહીંયા કર્યું છે. જે લોકોએ હા પાડી અને ઘણા બધા સુધારા કર્યા છે. એમાંથી થોડા આઈએમપી જોઈશું આપણે, બધાએ તો નથી જોવા. તો ગેબોનીઝ જે મતદાન લોકમતના નવા બંધારણીય સુધારને મંજૂરી આપી છે. જે ગેબોનીઝ મતદારોએ દેશના લશ્કરી શાસન દ્વારા પ્રસ્થાપિત 91.8% ભૂસ્ખલન દ્વારા નવા બંધારણને મંજૂરી આપી છે. તો કે 91.8% લોકોએ મંજૂરી આપી કે હા બંધારણમાં સુધારો કરવો જોઈએ. તે પ્રસ્થાપિત નવા બંધારણમાં રાષ્ટ્રપતિનું પદને 2 કાર્યકાળ મર્યાદામાં રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે ગમે એ રાષ્ટ્રપતિ 2 વખત જ બની શકશે અહીંયા, અને એનો કાર્યકાળ લંબાવી 5 વર્ષથી વધારી અને 7 વર્ષ કરી દીધો છે. જ્યારે સેન્ટ્રલ આફ્રિકન દેશનું નવું બંધારણમાં તો કે વડાપ્રધાનનું પદ નાબૂદ કરી દીધું છે. તો ખાસ કરીને આ 3 સુધારા યાદ રાખવા. ગેબોનીઝે આવા સુધારા કર્યા છે. તો એના વિશે વાત કરીએ. કેપિટલ લિબ્રેવિલ છે. ચલણ તો કે મધ્ય આફ્રિકન કે FA ફ્રેન્ક છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું આ. ત્યારબાદ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કયા ક્ષેત્રે પ્રદાન કરવામાં આવે છે? તો અહિંસા અને શાંતિના ક્ષેત્રે આ પુરસ્કાર આપવામાં આવે છે. તો ડેનિયલ બેરેનીબોય અને અવવાદને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2023 નવાજવામાં આવ્યા છે. તો કે આ બંનેને મળ્યો છે, જે 2023નો છે. 2023 માટે શાંતિ અને નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર, જે મંગળવારે ડેનિયલ બેરેનીબોય અને અલી અબુ અવવાદને એનાયત કરવામાં આવ્યો છે. તો કોને? તો કે ડેનિયલ અને અલીને બંનેને મળ્યો છે. તો યાદ રાખવું. જેમણે તો કે સંગીત, સંવાદ અને લોકોની ભાગીદારી અહિંસક સાધનો દ્વારા ઇઝરાયલ અને પેલેસ્ટીન જે લોકો વચ્ચે સૌહાર્દ વધારવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તો આ બંને દેશોની સરહદ ઉપર આ બંનેએ મદદ કરી છે. તો યાદ રાખવું. એના માટે એને મળ્યો છે 2023નો. તો યાદ રાખવું, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બંનેને મળ્યો છે. જ્યારે વિશ્વવિખ્યાત પાયદોન વાદક ડેનિયલ બેરીબોલ અને
પેલેસ્ટાઇનના જે શાંતિ કાર્યકર્તા અલી અબુ અવાદ બંનેને મળ્યો છે, તો યાદ રાખવા બંનેના ક્ષેત્ર પણ. જ્યારે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કાર શાંતિ અને અહિંસા પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે આપવામાં આવે છે, અને આમાં તો કે 25 લાખ રૂપિયા ઇનામી રકમ તરીકે આપવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવા આ પુરસ્કાર. ત્યારબાદ થોડાક પુરસ્કારો જોઈ લઈએ. તો પ્રત્યક્ષ સારે જો ઓડિશાના છે એને એકલવ્ય પુરસ્કાર મળશે, જે 2024નો 25મો લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કાર રાજ્યશ્રી બિરલાને મળશે. એલેક્ઝાન્ડર ડન જે યુએસના છે એને સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 મળ્યો. IAIF એટલે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશન દ્વારા વર્લ્ડ સ્પેસ એવોર્ડ એસ સોમનાથનને મળશે. જ્યારે માનવવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળશે. 2023માં કાલિદાસ સન્માન એવોર્ડ જે મધ્યપ્રદેશની સરકાર આપે છે રઘુપતિ ભટ્ટને મળશે. બિભલ તાલુકાદાર જે હેરિન મેમિલ એવોર્ડ મળશે એને. સખોરાવ પુરસ્કાર જે મારિયા કોરુનિયા મછાડે અને એડમન્ટો ગોન્ઝાલેસને મળશે. સમથા હાર્વે દ્વારા ઓબિટર બુકર પુરસ્કાર 2024 જીતવામાં આવ્યો હતો. તો ખાસ કરીને આ પુરસ્કારો યાદ રાખવા તાજેતરના જ છે. ત્યારબાદ કયું રાજ્ય 2025 સુધીમાં જીવન વિજ્ઞાન માટે AI સલાહકારની પરિષદ શરૂ કરવા જઈ રહ્યું છે? તો તેલંગાણા શરૂ કરી દેશે. તો તેલંગાણા 2025 સુધીમાં જીવન વિજ્ઞાન માટે AI સલાહકાર પરિષદ શરૂ કરશે. આનો ફાયદો શું? તો કે છેવાડાના જે લોકો છે એના માટે AIને જે ફાયદાઓ છે એ બધી પૂગી જાય એના માટે છે. અને તેલંગાણા સરકાર આ વર્ષે સપ્ટેમ્બરમાં જે તેલંગાણા ગ્લોબલ AI સમિટ દરમિયાન જાહેર કર્યું હતું, અને 9 સભ્ય તેલંગાણાના AI સલાહકાર પરિષદમાં ભાગ રૂપે જાન્યુઆરી 2025 સુધીમાં જીવન વિજ્ઞાન ક્ષેત્ર માટે AI સલાહકાર પરિષદની સ્થાપના કરવાનું આયોજન કર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું AI, કારણ કે બહુ સરસામાં છે, અને આવું એક તેલંગાણાએ કર્યું છે. તો ત્યારબાદ AIને લગતા થોડાક પ્રશ્નો જોઈ લે. તો ભારતની પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર તો કે દેવિકા હતી. વિશ્વના પ્રથમ AI પ્રવક્તા યુક્રેનના હતા, વિક્ટોરિયા એમનું નામ હતું. જંગલમાં આગ શોધવા માટે પ્રથમ અદ્યતન AI સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી પેસ ટાઈગર રિઝર્વમાં, જેનું નામ તો કે પેન્ટોરા હતું. ICICI જે લેમાર્ડ અને AI સંચાલિત આરોગ્ય વીમા ઉત્પાદક એલિવેન્ટ લોન્ચ કર્યું હતું આ બેંકે. વિશ્વની પ્રથમ મિસ AI બની હતી કેન્જા લીલી. AI ચેકબોટ જે સેબી શરૂ કર્યું હતું. રિલાયન્સે ગ્રુપ દ્વારા જે બ્રાઇડ એટલે કે મગજ AI સ્યુટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓલ પાવડર શોપિંગ આસિસ્ટન્ટ રૂફટ એમેઝોન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સેબીએ સેવા આવી ગયું છે. વૈશ્વિક AI સમિટ 2024 હૈદરાબાદમાં શરૂ થઈ હતી. પ્રથમ આંતરરાષ્ટ્રીય AI સંધિ ક્યાં કરી હતી? જેમાં UK અશ્વિન વૈષ્ણવીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો ખાસ કરીને યુકેમાં થઈ હતી, અને એમાં અશ્વિની વૈષ્ણવ ભારત તરફથી ભાગ લેવા ગયા હતા. તો યાદ રાખવા AIના પોઈન્ટો. ત્યારબાદ PM મોદીને કયા દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ ધ એક્સલન્સથી નવાજવામાં આવ્યા છે? તો ગયાનાનો આ પુરસ્કાર છે જે મળ્યો છે હમણાં મોદીજીને. તો G20 હમણાં સમાપ્તથી ત્યાંથી રવાના થતા હતા, તો ગયાનાને મળતા આવ્યા, ત્યાંથી પુરસ્કાર લેતા આવ્યા. તો યાદ રાખવું આ. તો PM મોદીએ ગયાનામાં જે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સલન્સથી નવાજવામાં આવ્યા છે. અને બ્રાઝિલમાં G20 સમિટ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરેબિયન દેશ ગુયાનામાં પહોંચી ગયા હતા. કીધું એવી રીતના છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇફરાન અલી દ્વારા ગયાનાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ એક્સલન્સથી નવાજવામાં આવ્યા છે. તો ઘણા બધા પુરસ્કાર મળી ચૂક્યા છે મોદીજીને. તો યાદ રાખવું. હમણાં આની પહેલાં એક એવોર્ડ અથવા એક પુરસ્કાર જે કયા દેશનો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. એ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. ત્યારે આપણે 2023ના અને 2024ના બધા જ એવોર્ડો નરેન્દ્ર મોદીને મળ્યા એ જોયા હતા. તો યાદ રાખવા આ પુરસ્કારો. તો આ એક પોઈન્ટ યાદ રાખવો. 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. શા માટે? તો કે તેની પહેલાં ઇન્દિરા ગાંધી 1968માં ગયાના ગયા હતા, અને ગુયાનામાં કેરેબિયન ગ્રાન્ડરિક તરીકે તેમની ઓળખાણ આપી હતી. તો ખાસ કરીને યાદ રાખવું, પ્રથમ ભારતીય બન્યા છે 56 વર્ષ બાદ. પુરુષમાં કહે તો પ્રથમ, મહિલામાં કહે પુરુષમાં કહે તો પ્રથમ, મહિલામાં કહે તો મહિલા તો પહેલાં જ ગયા હતા. તો યાદ રાખવું. જ્યારે ગુયાનાની વાત કરીએ તો કેપિટલ જોર્જિયન ટાઉન છે. ચલણ તો કે બ્રાઝિલ ડોલર છે. પ્રમુખ તો કે મોહમ્મદ ઇકરામ અલી છે. PM તો કે માર્ક ફિલિપ્સ છે. તો ખાસ કરીને એટલું ગુયાના વિશે યાદ રાખવી માહિતી. ત્યારબાદ જો આ નાઇજેરિયાનો ઓર્ડર નાઇજેરિયા મળ્યો હતો એમને હમણાં જ જે ગ્રાન્ડ કમાન્ડનો બીજો સર્વોચ્ચ સન્માન છે, અને આ એને બીજા
કોઈ નાઇજીરિયાએ કોઈ બીજા વ્યક્તિને આપ્યો હોય એવું બન્યું છે, કારણ કે આની પહેલાં એક વખત એક મળી ચૂક્યો હતો જે ઇંગ્લેન્ડના કોક હતા, તો ખાસ કરીને યાદ રાખવા આવો પુરસ્કારો. ત્યારબાદ તાજેતરમાં જ 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન થઈ ગયું છે ગોવા ખાતે. તો 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પર સ્ટાર જડિત ઉદ્ઘાટન થયું છે. જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 55મી આવૃત્તિ આયોજન તો કે ગોવાના પણજીમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં. જ્યારે 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન આનું આયોજન ચાલશે, જેમાં તો કે 81 એટલે કે 81 દેશોના 180 આંતરરાષ્ટ્રીય ફિલ્મો બતાવવામાં આવશે. એમાં ફોકસ કન્ટ્રી તરીકે ઓસ્ટ્રેલિયાને રાખ્યું છે આપણે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ફિલિપ્સ નોયસને જે સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો, જે 2024ને એનાયત કરવામાં આવ્યો હતો, અને આ અહીંયા જ આપવામાં આવશે. એટલા માટે આશુતોષ ગોરવાડીએ જે આંતરરાષ્ટ્રીય જ્યુડિસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. શેખર કપૂરને AFFI 55મી અને 56મી આવૃત્તિ માટે ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે ભારત તરફથી. જ્યારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની શરૂઆત 1952થી થઈ હતી. આયોજન તો કે સૂચના એવં પ્રસારણ મંત્રાલય આનું આયોજન કરે છે. તો ખાસ કરીને એટલા પોઈન્ટો આ હવે સમાપ્ત થશે, ત્યારે આપણે જોશું કોને કયા એવોર્ડો વગેરે અને ફિલ્મો અને બધી. ત્યારબાદ આજનો છેલ્લો પ્રશ્ન, ભારતીય સેનામાં વાર્ષિક હાર્ડ કવાયત જે સંયુક્ત વિમોચન 2024 ક્યાં સમાપ્ત થઈ છે? તો ગુજરાતમાં 2 પાટા ખાતે કરવામાં આવી હતી. તો જોઈએ તો ભારતીય સેનાની જે વાર્ષિક હાર્ડ કવાયત સંયુક્ત વિમોચન 2024 સમાપ્ત થઈ છે. જે ભારતીય સેનાએ એક મૈત્રીપૂર્વક વિદેશી દેશો સાથે તેમની વાર્ષિક સંયુક્ત માનવવાદી સહાયક અને આપત્તિ રાહત, જેનું ફૂલ ફોર્મ થાય છે હાર્ડ કવાયત સંયુક્ત વિમોચન 2024માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ તો કે 18 અને 19 નવેમ્બર 2024 દરમિયાન 2 દિવસીય કવાયત ગુજરાતમાં અમદાવાદ અને પોરબંદર બંને ખાતે યોજાઈ હતી. આની થીમ તો કે ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશોમાં ચક્રવાતથી, ખાલી એવી રીતના સ્કીમ હતી. તો યાદ રાખવી આ સ્કીમ પર, થીમ પર. ત્યારબાદ 9 જે મિત્રો દેશો છે એને ભાગ લીધો હતો, ખાલી એક વખત જોઈ લેવા, કોઈ ગોખવાનો બેહતા. UAE, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ વગેરેએ ભાગ લીધો હતો આમાં. અને આ મહિનામાં જે ભારતીય સેના દ્વારા આયોજન આ બીજી સૈન્ય કવાયત હતી, જે તો કે 10થી 18 નવેમ્બર 2024 દરમિયાન જે ભારતની ચીનની સરહદ પર 30 એવા લશ્કરી કવાયત કરી હતી, જેમાં તો કે પૂર્વીય પ્રહાર સફળતાપૂર્વક હાથ ધરી હતી. એ પછી આ સંયુક્ત કવાયત થઈ છે, તો બંને યાદ રાખવી. ત્યારબાદ આ થોડુંક જોઈ લઈએ તો ભારતીય સેનાના મુખ્ય હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. ત્યાંથી 100 ઓપરેશનલ કમાન્ડ એટલે કે ટ્રેનિંગ કમાન્ડ છે, તો તે જોઈએ તો સેન્ટ્રલ કમાન્ડ લખનૌ યુપી ખાતે આવેલું છે. પૂર્વીય કમાન્ડ કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. પશ્ચિમ કમાન્ડ ચંડી મંદિર હરિયાણા ખાતે આવેલું છે. દક્ષિણ પશ્ચિમ કમાન્ડ જયપુર રાજસ્થાનમાં આવેલું છે. ઉત્તરીય કમાન્ડ ઉધમપુર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. સધર્ન કમાન્ડ જે પુણે મહારાષ્ટ્રમાં આવેલું છે. તાલીમ આદેશ જે શિમલા હિમાચલ પ્રદેશમાં આવેલું છે. તો ભારતને કયું કમાન્ડ લાગે, ગુજરાતને કયું કમાન્ડ લાગે, કોમેન્ટ કરો યાદ હોય તો. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.